મહુવા કોર્ટે આપી આરોપીને 10 વર્ષની સજા। 2020ના એનડીપીએસના કેસમાં મહુવા કોર્ટે આરોપીને ફટકારી 10 વર્ષની સજા। આ કેસમાં આરોપી તરીકે પેટ્રોલ પંપના માલિક હોય જેને 10 વર્ષની સજા ફટકારવામાં આવી। 17/6/2020ના રોજ બાતમીના આધારે પોલીસે એસઆર પેટ્રોલ પંપ પાસેથી પોસ્ટ ડોરા કાલા ઝડપી લીધા હતા। આ કેસ મહુવા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ કેસ સંડોવાયેલા પેટ્રોલ પંપના માલિક નારુગર સોમગર ગોસ્વામી તેમજ અન્ય આરોપી ગગજીભાઈ રાણાને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી તેમજ રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। 20ના રોજ મહુવા તાલુકામાં રાજુલા રોડ ઉપર બંધ પડેલ એસઆર કંપનીના પેટ્રોલ પંપની બાતમીના આધારે મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સહિત પેટ્રોલિંગ દરમિયાન ડુંગરીની યાર્ડમાં પોપી પોસ્ટ ડોડા જે કાલા તરીકે ઓળખાય છે તેનું માલ ઉતરતું હોય તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફ સહિત ત્યાં હાજર થયેલ અને સ્થળ ઉપર એક એસઆર કંપનીના પેટ્રોલ પંપ પાસે કોથળા નંગ 69 જે ટ્રકમાંથી પોપી પોસ્ટ ડોડા ઉતરતા હતા અને રેડ દરમિયાન ત્યાંના પોલીસ સ્ટાફને હાજર સ્થળ ઉપર જોઈ જતા અન્ય આરોપીઓ ભાગી ગયેલને સ્થળ ઉપર એક વિશેષ આરોપી મળી આવેલ જેનું નામ ગગજીભાઈ રાણાભાઈ મેર તેની પાસેથી તમામ હકીકતો વિગતો લેતા સદરુ માલ રાજસ્થાન પાસેથી આ કામના અન્ય સહ આરોપીઓએ મગાવીને તેનું વેચાણ કરતા હોય તેવી હકીકત અંગેની ફરિયાદ નોંધવામાં મહુવા પોલીસ સ્ટેશનમાં આવેલ। ત્યારબાદ સદરુ કેસ મહુવાના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પાટીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા ત્યાં પડેલ પુરાવાના આધારે ન્યાયાધીશશ્રીએ આરોપી ગગજીભાઈ રાણાભાઈ મેર તથા આરોપી પેટ્રોલ પંપના માલિક નારુગર સોમગર ગોસ્વામીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે અને અન્ય આરોપીઓને શંકાના લાભ આપીને છોડી મૂકવામાં આવેલ છે। આ કેસની અંદર એક દાખલો બેસવાડવા સ્વરૂપે ન્યાયાધીશશ્રીએ ચુકાદો આપેલ છે કે યુવાધન આ નશાથી જે છે બરબાદ થઈ રહ્યું છે, જેથી આટલા મોટા પ્રમાણનો જથ્થો કોમર્શિયલ ક્વોન્ટિટીમાં પડતો હોય ન્યાયાધીશશ્રીએ પુરાવાનું મૂલ્યાંકન કરીને આ સજા ફરમાવેલ છે, જેથી અમે આવકારી રહ્યા છીએ।